ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે મેં આવું કર્યું અને મને કમરમાં દુખાવા લાગ્યું, મેં આ પોઝિશન લીધી કે મેં આ કામ કર્યું અને અગેન મારું બેક પેઇન વધી ગયું. શું એ તમારી પણ કમ્પ્લેન છે? અને નથી તો શું તમારે આવા બેક પેઇનથી દૂર રહેવું છે? તો આ વિડીયો જરૂરથી જોજો. હેલો એવરીવન, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું તમારું મારી આ ચેનલમાં. તો હું આજે તમારી સાથે 5 એવી પોઝિશન્સ શેર કરવાની છું જે તમારે અવોઇડ કરવી જોઈએ, ટાળવી જોઈએ તમારી ડેઇલી લાઈફમાં. કેમ કે આ પોઝિશન તમારા બેકમાં દુખાવો કરી શકે છે. અને જો તમે ઓલરેડી દુખાવામાં છો કે તમને ઓલરેડી કમરમાં દુખાવો થઈ રહ્યો છે, તો આ પોઝિશન તમારા બેક પેઇનને એટલે કે તમારા કમરના દુખાવાને વધારશે. ફર્સ્ટ પોઝિશન છે સ્લાઉચ સિટિંગ, એટલે કે ઢીલા બેસવું. આ રીતે વાંકા વળીને ઢીલા બેસવાથી તમારા સ્પાઇનનો નોર્મલ કર્વ મેન્ટેન નથી થતો, જેથી તમારા સ્પાઇનમાં એક્સ્ટ્રા લોડ, એક્સ્ટ્રા સ્ટ્રેસ પડી શકે છે. જો તમે આવી રીતે લાંબા સમય સુધી આ પોઝિશનમાં બેસો તો તમારા બેકના મસલ્સમાં સ્પાઝમ થઈ શકે છે અને જે બેક પેઇન કરે છે. તો તમારે આ પોઝિશન ટાળવી જોઈએ. આને બેટર કરવા માટે તમારે તમારા સ્પાઇનનો નોર્મલ કર્વ મેન્ટેન રહે એ રીતે બેસવું જોઈએ, જેથી તમારા બેકમાં કોઈ એક્સ્ટ્રા લોડ, એક્સ્ટ્રા સ્ટ્રેસ ન પડે અને તમારા સ્પાઇનમાં કે મસલ્સમાં કોઈ ઇન્જરી ના થાય અને તમે બેક પેઇનથી દૂર રહો. બીજી પોઝિશન છે જેમાં તમારે ધ્યાન રાખવું જોઈએ એ છે કે કમરથી વાંકા વળીને જમીન પરથી વસ્તુ ઉઠાવવી. જ્યારે તમે વાંકા વળો છો અને ત્યારે તમે તમારા ઢીંચણથી વળતા નથી, સીધા પગ રાખીને વાંકા વળો છો, ત્યારે બધું જ સ્ટ્રેસ, બધું જ એક્સ્ટ્રા લોડ તમારા બેક ઉપર આવે છે અને જે અગેન તમારા બેકને ઇન્જરી કરી શકે છે અને તમને બેક પેઇન થઈ શકે છે. તો આને કરેક્ટ વે કરવા માટે, સાચી રીતે કરવા માટે, જ્યારે તમે વસ્તુ ઉઠાવો જમીન પરથી ત્યારે બેકની સાથે સાથે તમારે ઢીંચણ પણ વાળવા, જેથી તમારો અડધો સ્ટ્રેસ, અડધો લોડ તમારા પગ ઉપર જાય છે, એટલે કે બેકમાંથી ડિવાઈડ થાય છે અને તમારે તમારા બેકને પ્રોટેક્ટ કરી શકો છો આ રીતે વાંકા વળવાથી. તો તમારે ધ્યાન રાખવું કે જ્યારે તમે વાંકા વળો, વસ્તુ ઉઠાવો, ત્યારે તમે બેકની સાથે સાથે ઢીંચણથી બી વળો તો તમે તમારા બેક પેઇનથી બચી શકશો. ત્રીજી ધ્યાનમાં લેવી પોઝિશન છે કે કમરમાંથી ટર્ન થવું, એ બી હાથમાં ભારે વજનવાળી વસ્તુ લઈને. તો જ્યારે તમારા હાથમાં ભારે વજનવાળી વસ્તુ છે અને તમે આ રીતે કમરમાંથી ટર્ન થાવ છો, ત્યારે એ તમારા બેકમાં ઇન્જરી કરી શકે છે, બેડ ઇન્જરી કરી શકે છે. તો એ તમારે ટાળવું. જ્યારે તમારા હાથમાં આ રીતે ભારે વજનવાળી વસ્તુ હોય ત્યારે એકલા કમરમાંથી વળવાના બદલે તમારે તમારું આખું શરીર આ રીતે વાળવું, ટર્ન થવું, જેથી તમારા બેકને કોઈ ઇન્જરીથી તમે પ્રોટેક્ટ કરી શકો અને પેઇનથી તમે દૂર રહી શકો. તો આ પોઝિશનનું તમારે ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ પોઝિશન છે જેમાં તમારે ધ્યાન રાખવું જોઈએ એ છે કે જ્યારે તમે સીધા ઊંઘેલા હોય અને એમાંથી તમે બેઠા થાવ, ત્યારે તમે જ્યારે સીધા બેઠા થાવ છો એ તમારા બેકમાં દુખાવો કરી શકે છે, બિકોઝ એ તમારા બેકમાં એક્સ્ટ્રા સ્ટ્રેસ, એક્સ્ટ્રા લોડ આપે છે અને એ અગેન તમારા બેકમાં પેઇન કરી શકે છે. અને જો તમે ઓલરેડી પેઇનમાં હશો તો એ તમારો દુખાવો 100% ઇન્ક્રીઝ કરશે, એટલે કે વધારશે. તો આ પોઝિશનથી બચવા માટે તમારે શું કરવું કે જ્યારે તમે સીધા ઊંઘેલા હોય ત્યારે તમારે સાઈડમાં પડખું ફરીને સૂવું. એ તમે કોઈ બી બાજુ ફરી શકો છો, ડાબી કે જમણી, પણ તમારે એક બાજુ પડખું ફરવું અને પછી તમારા હાથના આ રીતે ટેકો રાખીને તમારે સાઈડથી બેઠા થવું, જેથી તમારા બેકમાં એક્સ્ટ્રા સ્ટ્રેસ, એક્સ્ટ્રા લોડ ના પડે અને તમે બેક પેઇનથી બચી શકો. હવે લાસ્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખવા જેવી પોઝિશન એ છે કે એક જ જગ્યાએ લાંબા સમય સુધી ક્રોસ લેગ કરીને, એટલે કે પલાઠી વાળીને બેસવું. જ્યારે તમે પલાઠી વાળીને બેસો છો ત્યારે તમારો બેકનો કર્વેચર, નોર્મલ કર્વેચર મેન્ટેન નથી થતો અને જ્યારે તમે એવું જ પોઝિશન બહુ લાંબા સમય સુધી મેન્ટેન કરો છો તો તમારા બેકમાં અગેન ઇન્જરી થઈ શકે છે કે તમારા સ્નાયુઓ, તમારા જે મસલ્સ જે છે બેકના, એ સ્પાઝમ થઈ શકે છે અને અગેન એ તમારો
પેઇન કરી શકે છે, એટલે કે પેઇન જો તમે ઓલરેડી હશો તો એમાં પેઇનમાં વધારો થઈ શકે છે. તો આ પોઝિશન તમારે ટાળવી જોઈએ. તમે એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી શકો છો, પણ એવરી 15 to 20 મિનિટ્સ તમારે બ્રેક લેવાની, થોડું 5 મિનિટ માટે થોડું તમારા બેક મસલ્સને રિલેક્સ કરવા અને ફરી પાછું તમે એ પોઝિશનમાં બેસી શકો છો. પણ યાદ રાખવું કે તમારે વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહેવું, તો તમે તમારા બેકને ઇન્જરીથી બચાવી શકશો અને તમે પેઇનથી દૂર રહી શકશો. તો આ છે 5 મેઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં લેવા જેવી પોઝિશન્સ જે તમારે બેક પેઇનથી દૂર રહેવા માટે ટાળવી જોઈએ, એટલે કે અવોઇડ કરવી જોઈએ. આના સિવાય નોર્મલી તમારી ડેઇલી લાઈફમાં તમારે એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી ઊભું રહેવું કે બેસવું ટાળવું. જે એમાં બી ખાસ કરીને ખોટા પોસ્ચરમાં, જ્યારે તમે ખોટું પોસ્ચર એટલે કે તમારું સ્પાઇનનું ખોટું અલાઇનમેન્ટ મેન્ટેન કરો છો લાંબા સમય સુધી, તો અગેન એ તમારા બેકમાં પેઇન કરી શકે છે. તો તમે એક જ પોઝિશનમાં ઊભા રહી શકો છો, પણ યાદ રાખો કે તમારે વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહેવું, જેથી તમારા બેકમાં એક્સ્ટ્રા સ્ટ્રેસ ના આવે. એમાં બી એક બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી સીધા ઊભા રહેવું. જ્યારે તમે આવી રીતે સીધા બે પગે ઊભા રહો છો ત્યારે તમારા બેકમાં એક્સ્ટ્રા સ્ટ્રેસ આવે છે, તમારો સ્પાઇનનો કર્વેચર મેન્ટેન નથી થતો પ્રોપરલી, તો એ તમે અગેન બેક પેઇન કરી શકે છે. તો જ્યારે તમારે આવી રીતે લાંબા સમય સુધી ઊભું રહેવાનું આવે ત્યારે તમારે છે ને એક સ્ટેપ યુઝ કરવો. તમારો એક પગ છે ને એ તમારે સ્ટેપ ઉપર મૂકવું, જેથી તમારો સ્પાઇનનો કર્વેચર ચેન્જ થશે, એ રેગ્યુલર નોર્મલ જેવો થશે અને એ તમે બેક પેઇનમાં ઓછું કરી શકે છે, એટલે કે તમને બેક પેઇનથી દૂર રાખે છે. લાઈક તમારે વારા પરથી પગ શિફ્ટ કરવો સ્ટેપ ઉપર અને પછી સીધા ઊભા રહેવું, એ રીતે તમારે પોઝિશન ચેન્જ કરતું રહેવું, તો તમે લાંબા સમય સુધી ઊભા બી રહી શકશો અને તમને તમારા બેકમાં કોઈ પેઇન બી નહીં થાય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ છે. તો તમારી ડેઇલી મૂવમેન્ટમાં કાળજી રાખો અને કોઈપણ પ્રકારના પેઇનથી દૂર રહો. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે મારા આવતા નવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે તેમને શેર કરજો, જેથી એ પણ આવા બેક પેઇનથી દૂર રહી શકે. તો થેન્ક યુ અગેન. સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.